તો અત્યાર સુધીમાં આપણે જનક રાજાની સભા વિશે સાંભળ્યું અને યાજ્ઞવલ્ક્ય અને અશ્વત્થામાનો સંવાદ સાંભળ્યો. તો હવે જનક રાજાની સભા ભાગ 3 યાજ્ઞવલ્ક્ય અને અર્ધા ભાગનો સંવાદ. જનક રાજાની સભામાં બીજા એક પંડિત હતા. તેમનું નામ અર્ધભાગ હતું. તેણે યાજ્ઞવલ્ક્યને પૂછ્યું, હે યાજ્ઞવલ્ક્ય, જ્યારે માણસ મરી જાય છે ત્યારે શું તેને છોડીને જતું નથી? નામ તેને છોડીને જતું નથી? વળી અર્ધભાગ આગળ પૂછે છે, જ્યારે માણસ મરી જાય છે ત્યારે તેની વાણી અગ્નિમાં ભળી જાય છે, પ્રાણ વાયુમાં, આંખ સૂર્યમાં, મન ચંદ્રમાં, કાન દિશાઓમાં, શરીર ધરતીમાં, વાળ વૃક્ષોમાં, લોહી અને વીર્ય પાણીમાં ભળી જાય છે. તો મરેલા માણસનું કશું રહે ખરું? યાજ્ઞવલ્ક્ય અર્ધભાગનો હાથ પકડીને બહાર લઈ જાય છે. કહે છે, આ વાત ભર સભામાં ચર્ચા કરવા જેવી નથી. આપણે એકાંતમાં ચર્ચા કરીએ. પછી યાજ્ઞવલ્ક્ય કહે છે, માણસની બધી વસ્તુઓ છે તે તેના મૂળમાં ભળી જાય છે, પણ મરેલા માણસના કામ બાકી રહી જાય છે. તે પાછળ રહે છે. અર્ધભાગ આગળ કશું બોલતા નથી. તે ચૂપ રહે છે. તેના મનનું સમાધાન થાય છે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આગળનો વિડીયો તમે ભાગ 4માં જોઈ શકો છો.